વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા જૈન સમાજના તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના 26મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે વિસાવદરના જૈન ઉપાશ્રયમાં વિવિધ કાર્યક્રમો રખાયા હતા, જેમાં અખંડ જાપ તેમજ પ્રતિક્રમણ તેમજ બહારથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે અહીંયા વિસાવદર જૈન ઉપાશ્રયમાં શું પ્રોગ્રામ હતો? આજે વિસાવદર જૈન ઉપાશ્રયમાં 26મી પુણ્યતિથિ મારા સાહેબની હતી। એના અનુસંધાનની અંદરમાં બધા સાધુ સંતો અગ્રેસરો બધાને બોલાવેલા અને વિસાવદર સંઘને 8 માસતીજીની સાનિધ્યની અંદરમાં બધો પ્રોગ્રામ થયેલો છે। જૈન સમાજના કાર્યક્રમમાં વિસાવદર પંથકના સંતો મહંતોમાં નાની સત્તાધારના ગોવિંદ બાપુ, રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હરેશ સાવલિયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરશન વડોદરિયા, એડવોકેટ ભાસ્કરભાઈ જોશી સહિતના હાજર રહ્યા હતા। જૈન મુનિશ્રી અસ્મિતાભાઈ, કલ્પનાભાઈ, અજીતભાઈ સહિતના મુનિઓ દ્વારા પોતાની વાણીથી જાપ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું। વિસાવદર સ્થાનકવાસી જૈન સંઘ વતી ગુરુદેવ શ્રી રતિલાલ મહારાજ સાહેબની 26મી પુણ્યતિથિ મહાસતીજીના નિસરામાં અસ્મિતાભાઈ સ્વામી, કલ્પનાભાઈ સ્વામી અને અજીતાભાઈ સ્વામીની નિસરામાં અમારા જોડે ઉજવેલ છે। અને આ પ્રોગ્રામની અંદર આજુબાજુના ગામડામાં જે લોકો આગેવાનોને બધાને બોલાવેલા હતા, સાધુ સંતો પણ પધારેલા હતા બહારથી, જેનો લાભ વિસાવદરમાં વસતા જૈન સમાજનો પરિવાર તેમજ હાજર અગ્રણીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમની સફળતા માટે વિસાવદર જૈન સંઘના પ્રમુખ ભરેશ ગઠાણી, પરિમલ પંચમિયા, કીર્તિ ગાંધી, જયેશ મીઠાણી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। વસંતભાઈ વાડોદરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર, આજરોજ જૈન ઉપાશ્રય ખાતે સમ્રાટ શ્રી ગુરુદેવ શ્રી મહારાજ શ્રી રતિલાલજી મહારાજની 26મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ કાર્યક્રમની અંદર ધર્મનો લાવો લીધો। મહાસંતજીઓની પ્રેરક વાણી ખૂબ સરસ લાભ મળ્યો। જૈન ધર્મ વિશે ખૂબ સરસ મજાની જાણકારી મેળવી અને ધન્યતા અનુભવી।